જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું રોશિસ નર્સરીમાં. આ વડોદરા શહેરની અંદર આ નર્સરીનું લોકેશન તમને જોવા મળશે સાની જકાત નાકા પાસે. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે ઇન્ડોર પ્લાન્ટ વિશે જાણીશું. સંપૂર્ણ વિગત તમને જણાવીશ, પ્લાન્ટની પ્રાઇસ પણ તમને જણાવીશ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, તો તમારા ઘરની બહારની સાઈડ ઉપર, અન્યથા બાલ્કનીમાં અથવા તો ઘરની અંદર કંઈક એવો ખૂણો ખોરી નાખો કે તમે 10 થી 12 પ્લાન્ટ આસાનીથી લગાડી શકો. તો દોસ્તો, ઇન્ડોર પ્લાન્ટ ખૂબ જ સરસ મજાના હોય છે. તે દેખાવમાં પણ ખૂબ જ સરસ આર્ટિફિશિયલ જેવા લાગતા હોય છે અને આપણને ઓક્સિજનની શુદ્ધ હવા પણ પૂરી પાડે છે. તો દોસ્તો, સૌપ્રથમ આપણે વાત કરીશું ક્રોટન પ્લાન્ટ વિશે. આની અંદર તમને પત્તાનો કલર રંગબેરંગી જોવા મળશે. 50 રૂપિયાથી આ પ્લાન્ટ તમને નર્સરીમાં સ્ટાર્ટિંગ કિંમતની અંદર જોવા મળશે. ક્રોટનની અંદર ઘણી બધી વેરાયટી આવે છે, જેની અંદર પાનનો કલર પણ અલગ અલગ તમને જોવા મળશે. તો ચાલો અહીંયા તમને પહેલી વેરાયટી બતાવી રહ્યો છું, જેના પાન ઉપર કોઈ પેન્ટરે તેની ઉપર સાટા સાટ્યા હોય ને તેવા પાન તમને આ વેરાયટીની અંદર નજર આવશે. તો ચાલો બીજી વેરાયટી હું તમને અહીંયા બતાવી દઉં. આની અંદર તમને પાન લાંબા જોવા મળશે, પણ કલરફુલ જોવા મળશે. આ રીતની તમને વેરાયટી જોવા મળશે. જો પ્લાન્ટ થોડોક મોટો હશે તો તેની કિંમત 250થી લઈને 300 રૂપિયાની વચ્ચે જોવા મળશે. તો હું તમને અહીંયા ત્રીજી ક્રોટનની વેરાયટી બતાવી રહ્યો છું. ક્રોટનનો પ્લાન્ટ પણ ઘણા બધા લોકોને અતિ પ્રિય હોય છે. ઘણા બધા લોકો લાવીને ક્રોટનનો પ્લાન્ટ પોતાના ઘરની બહાર અથવા તો અંદરની સાઈડ ઉપર ક્રોટનના પ્લાન્ટને ગ્રોથ કરાવતા હોય છે. ક્રોટનનો પ્લાન્ટ એક ઇન્ડોર પ્લાન્ટ છે, જેને છાંયડાવાળી જગ્યામાં રાખવામાં આવે છે. તો ચાલો ચોથી વેરાયટી હું તમને બતાવી દઉં. તો 4 નંબરની વેરાયટી તમને આ રીતે જોવા મળશે, જેના પત્તા તમને નાના હશે અને લાંબા હશે. તેની ઉપર તમે અહીંયા ક્રોટનના પત્તા ઉપર શેડ તમે જોઈ શકો છો. પીળો અને લીલા કલરની અંદર જબરજસ્ત તમને પત્તા ક્રોટન પ્લાન્ટ ઉપર જોવા મળશે. તો આ પણ તમને 50 રૂપિયાની કિંમતમાં મળી જશે. 5મા નંબરની વેરાયટી. આના પાન તમને નાના અને લાંબા જોવા મળશે. આની અંદર પણ તમને પેન્ટરે કોઈ પેન્ટિંગના સાટા પાડ્યા હોય ને તેવા તમને જોવા મળશે. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. તો દોસ્તો, ક્રોટનનો પ્લાન્ટ તમે લાવીને લગાડી શકો છો, જેને 2 થી 3 કલાકનો તડકો મળી જાય તો ઇનફ છે. પાણી ત્યારે આપવું જ્યારે તમને ઉપરની સાઈડની માટી સુકાયેલી જોવા મળશે. જો તમે વારંવાર પાણી આપશો તો પ્લાન્ટ ખરાબ થશે. અને તમે નર્સરીમાંથી ખરીદીને પ્લાન્ટ લાવ્યા હશો તો તે મહેનત પણ માથે પડશે. ઇન્ડોર પ્લાન્ટ મોંઘા હોય છે, કારણ કે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે. આર્ટિફિશિયલ જેવા તમને ઇન્ડોરના પ્લાન્ટ જોવા મળશે. તો અહીંયા આપણે વાત કરીશું ડફનબેકિયા પ્લાન્ટની. આ રીતે તમને ડફનબેકિયાનો પ્લાન્ટ જોવા મળશે. પ્લાસ્ટિકના કુંડાની અંદર લાગેલા છે ડફનબેકિયાના પ્લાન્ટ. આની કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો અને નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ પણ નીકળતા હોય છે. તો એ પ્લાન્ટથી તમે 100 પ્લાન્ટ પણ આસાનીથી બનાવી શકો છો. પણ હા, આની ગ્રોથ સ્લો હોય છે. તો તમારે વધારે પ્લાન્ટ બનાવવા હોય તો તમારે ઇંતજાર કરવો પડશે. અહીંયા તમે જોઈ શકો છો ફોસ્ટેલ ફાર્મની વેરાયટી. આ પ્લાન્ટ પણ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. તમે આને હેંગિંગ બાસ્કેટની અંદર પણ ગ્રોથ કરાવી શકો છો. આની કિંમત 250 રૂપિયા રાખવામાં આવી છે. તો ચાલો આગળનો પ્લાન્ટ આપણે જોઈશું, જેની અંદર તમે જોઈ શકો છો અરેલિયા પ્લાન્ટ. આની કિંમત 150 રૂપિયા નર્સરીમાં જોવા મળશે. વેરીગેટેડ અરેલિયાનો આ પ્લાન્ટ છે, જેના પત્તા નાના હશે અને પત્તાની અંદર વેરીએશન જોવા મળશે. તો દોસ્તો, આ પ્લાન્ટનું નામ છે સફલેરા પ્લાન્ટ. તમે જોઈ શકો છો વેરીગેશન કયા પ્રકારે પત્તાની અંદર જોવા મળી રહ્યું છે. પત્તામાં તમને ડબલ શેડ બનેલો જોવા મળશે. આ રીતના પ્લાસ્ટિકના કુંડામાં લાગેલા પ્લાન્ટ તમને અહીંયાથી 300 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. તો ચાલો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું. સફલેરા પ્લાન્ટની અંદર પણ દેશી વેરાયટી આવે છે.
જેનો પત્તાનો કલર બિલકુલ લીલો હોય છે. આ પ્લાન્ટનું નામ છે એરોકેરિયા. ઘણા બધા લોકો આ પ્લાન્ટને ક્રિસમસ ટ્રી તરીકે પણ ઓળખતા હોય છે. ઘરની બહારની સાઈડ ઉપર લગાડવા માટેનો બેસ્ટ પ્લાન્ટ તરીકે આ ક્રિસમસ ટ્રીને માનવામાં આવે છે. આ રીતના પ્લાસ્ટિકની બેગની અંદર લાગેલા પ્લાન્ટ તમને જોવા મળશે. આની કિંમત નર્સરીમાં 150 રૂપિયાથી લઈને તમને 300 રૂપિયાની વચ્ચે જોવા મળશે. આનાથી હાઈટ થોડી વધારે હશે તો પ્લાન્ટની પ્રાઇસ પણ વધારે હશે, જે 500 રૂપિયા સુધી જઈ શકે છે. તો અહીંયા આપણે વાત કરીશું એરિકા પામ. એરિકા પામ પણ ખૂબ જ સરસ મજાનો પ્લાન્ટ હોય છે, જેને ઘણા બધા લોકો ઘરની બહારની સાઈડ ઉપર ડેકોરેટ કરવા માટે સિરામિક પોટની અંદર પણ લગાડતા હોય છે. નાની બેગની અંદર પ્લાન્ટ લાગેલો હશે તો તેની કિંમત ઓછી હશે, અને મોટી બેગની અંદર પ્લાન્ટ લાગેલો હશે તો તેની કિંમત તમને ખબર છે વધારે હશે. તો એરિકા પામ પણ તમને 200 રૂપિયાથી લઈને 500 રૂપિયાની વચ્ચે જોવા મળશે. જો પ્લાન્ટ નાનો હશે તો તેની કિંમત 50 રૂપિયા પણ હોઈ શકે છે. પણ દોસ્તો, આ નર્સરીમાં તમે જુઓ મોટા મોટા પ્લાન્ટ અહીંયા લગાડેલા રાખવામાં આવેલા છે. તો આપણે વાત કરીશું નારિયેળના પ્લાન્ટ વિશે. તો નારિયેળનો પ્લાન્ટ ગ્રો કરવો ખૂબ જ ઇઝી છે. તમે આજુબાજુની દુકાનથી લાવીને નારિયેળ પણ રોપી શકો છો. એટલે કે નારિયેળને 1 મહિના સુધી તમારે પાણીમાં રાખવું, ત્યાર પછી તેમાંથી જળ નીકળશે. ત્યારબાદ તમારે તે નારિયેળને માટીની અંદર દબાવી દેવું. તો આ રીતે 2-3 વર્ષ પછી આ રીતનો પ્લાન્ટનો ગ્રોથ તમને જોવા મળશે. તો નારિયેળનો પ્લાન્ટ લગાડવા માટે નર્સરીમાં જરૂરત હોતી નથી જવાની. હવે આપણે વાત કરીએ ડ્રેસિંગાની અંદર પણ ઘણી બધી વેરાયટી આવે છે. આ એક ઇન્ડોર પ્લાન્ટ પણ છે અને આઉટડોર પ્લાન્ટ તરીકે પણ ઉપયોગમાં લેવાતો હોય છે. જ્યાં 4 થી 5 કલાકનો તડકો આ પ્લાન્ટ ઉપર પડે તો પણ ઇનફ છે. તો દોસ્તો, આ રીતની ગ્રોથ તમે જોઈ શકો છો. આની હાઇટની વાત કરીએ ને તો 8 થી 12 ફૂટ સુધી થઈ ચૂકી છે. તો આ રીતના પ્લાન્ટ પણ તમને નર્સરીમાંથી 300-400 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. જો પ્લાન્ટની હાઇટ ઓછી હશે તો તેની કિંમત પણ ઓછી હશે. તો આની અંદર તમને ડબલ શેડ પત્તાનો જોવા મળશે. પત્તા તમને લાંબા જોવા મળશે અને કટિંગ પણ તમે આસાનીથી લગાડી શકો છો. આ પ્લાન્ટમાંથી નીચેની સાઈડ ઉપરથી નાના બેબી પ્લાન્ટ પણ આવતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો બીજી વેરાયટી ડ્રેસિંગાની, જેનો પત્તાનો શેડ તમે અહીંયા જોઈ શકો છો. બહારની સાઈડની જે બોર્ડર બનેલી છે તે તમને પિંક કલરની અંદર અને વચ્ચેનો જે ભાગ છે તે લીલા કલરની અંદર જોવા મળશે. ડ્રેસિંગા પ્લાન્ટની ગ્રોથ ખૂબ જ સ્લો હોય છે. એટલા માટે તમે વર્ષની અંદર એકાદ વખત સડેલું છાણિયું ખાતર આપી દો ને તો ઇનફ છે. આના માટે માત્ર નાઇટ્રોજનની જરૂરત હોતી હોય છે, જે તમને આસાનીથી મળી જતું હોય છે. છાણિયું ખાતર કમસે કમ 2 થી 3 વર્ષ સડેલું હોવું જોઈએ. તો ચાલો અહીંયા આપણે વાત કરીશું ડ્રેસિંગા પ્લાન્ટની ત્રીજી વેરાયટી, જેની અંદર તમને જોવા મળશે ડબલ શેડ. પત્તાનો કલર તમે જોઈ શકો છો. પત્તા લાંબા છે અને બહારની સાઈડ ઉપર પીળી બોર્ડર તમને આની અંદર જોવા મળશે. આ એક ડેકોરેટ પ્લાન્ટ છે. તો દોસ્તો, આ ડ્રેસિંગના પ્લાન્ટની હાઇટ તમે જુઓ 12 થી 15 ફૂટ ઊંચો થઈ ચૂક્યો છે. આ પ્લાન્ટને ઇન્ડોર રાખવામાં આવે છે. માત્ર આની ઉપર 1 થી 2 કલાકનો તડકો મળી જાય તો ઇનફ છે. બાલ્કની માટે બેસ્ટ પ્લાન્ટ અને ડેકોરેટ કરવા માટે ખૂબ જ સરસ મજાનો આ ડ્રેસિંગાની વેરાયટી તમને આ નર્સરીમાં જોવા મળશે. ચાલો અહીંયા હું તમને ડ્રેસિંગાની વેરાયટીની એક નાની વેરાયટી બતાવું, એટલે કે નાનો પ્લાન્ટ. તે જ વેરાયટી છે, પણ અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના કાળા કુંડાની અંદર લાગેલો છે. તો આ રીતના પ્લાન્ટ પણ તમને 500 રૂપિયાથી લઈને 700 રૂપિયાની કિંમતમાં જોવા મળશે. હવે આપણે વાત કરીએ ડ્રેસિંગના પ્લાન્ટની ચોથી વેરાયટી, જેના પત્તાનો કલર તમને લાલ, પિંક, આમ જબરજસ્ત કલરની અંદર આ વેરાયટી તમને જોવા મળશે. જેમ પત્તા નવા નીકળશે તેમ તમને લીલો કલર જોવા મળશે, અને જેમ પત્તા જૂના થશે તો પત્તાનો કલર પણ પિંક થતો જશે. અને શિયાળાની અંદર તો પત્તા પિંક કલરની અંદર તમને ભરપૂર આ વેરાયટીની અંદર જોવા મળશે. તો નાના પ્લાન્ટ તમને અહીંયાથી 150-200 રૂપિયાની કિંમતમાં
પણ લાગેલા જોવા મળશે અને તમે ગાર્ડનમાં ક્યાંક જતા હશો તો આની કટિંગ લાવીને પણ આસાનીથી લગાડી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પત્તા જૂના થયા એટલે બિલકુલ લાલ થઈ ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો ચાઇનીઝ પામ. ચાઇનીઝ પામની અંદર આ રીતની વેરાયટી તમને જોવા મળશે. પણ આ પ્લાન્ટ લગાડવાનું એક નુકસાન પણ છે. જો તમારા ઘરની અંદર નાના બાળકો હોય તો આ પ્લાન્ટને દૂર રાખો, કારણ કે તમને પ્લાન્ટની જે દંડી હોય ને ત્યાં આગળ કાંટા જોવા મળશે. તો ચાલો અહીંયા હું તમને આ દંડીની ઉપર કાંટા લાગેલા તમને બતાવી દઉં. આ એક ઇન્ડોર પ્લાન્ટ છે. આના પત્તા તમને આર્ટિફિશિયલ જેવા જોવા મળશે, પણ કાંટાના કારણે ઘણા બધા લોકો આ પ્લાન્ટને અહીંયા આપણે વાત કરીશું લેડી પામ વિશે. લેડી પામની નીચેની સાઈડ ઉપરથી ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. એના લીધે આ લેડી પામ જંગલ જેવું લુક તમારા બાલ્કનીમાં અથવા તો ઘરની બહારની સાઈડ ઉપર આપી દેશે. લેડી પામ ખૂબ જ ફાયદી હોય છે અને તે આસાનીથી ખરાબ પણ થતો નથી. આ રીતના મોટા પ્લાન્ટ અને નાના પ્લાન્ટ પણ તમને આ નર્સરીમાં જોવા મળશે. 150 રૂપિયાની સ્ટાર્ટિંગ કિંમત તમને લેડી પામની જોવા મળશે. આ રીતના કુંડાની અંદર લાગેલા પ્લાન્ટ પણ તમને લેડી પામના જોવા મળશે, જેની કિંમત તમને 1000 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી જોવા મળશે. ઇન્ડોર પ્લાન્ટ નર્સરીમાંથી લાવતા પહેલાં તમારે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન આપવાનું છે. જો તમે ગાર્ડનિંગની અંદર નવા છો તો ઇન્ડોર પ્લાન્ટની ગ્રોથ કરવા માટે તમને મુશ્કેલી પડી શકે છે, કારણ કે વધારે પાણી અને ફૂલ તડકાની અંદર તમે ઇન્ડોર પ્લાન્ટને રાખશો તો તે જલ્દીથી ખરાબ થશે. તો આજની વિડીયોની અંદર સંપૂર્ણ વિગત તમને ઇન્ડોર પ્લાન્ટ વિશે આપી દીધી અને પ્લાન્ટની પ્રાઇસ તમને નર્સરીમાં કેવી રીતે જોવા મળશે તે પણ બતાવ્યું. સંપૂર્ણ વિગત શેર કરી. આ વિગત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.